શ્રીમદ ભગવદ્ ગીતા સરળ ગુજરાતી ભાષામાં. સંયોજક ગુલાબસિંહ નરસિંહ બારોટ. પરિષ્કૃત કરનાર પ્રો જયંત પ્રે ઠાકર. નિયામક પ્રાચ્ય વિદ્યા મંદિર, મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય વડોદરા. પ્રકાશક શ્રી હરિહર પુસ્તકાલય. અધ્યાય પઠન. અધ્યાય ત્રીજો, કર્મયોગ. અર્જુન કહે છે, હે જનાર્દન, તમે જ્ઞાનને કર્મ કરતાં વધારે સારું માન્યું છે, તો મને ઘોર કર્મમાં કેમ જોડો છો? આપના ભેળસેળવાળા વાક્યોથી મારી બુદ્ધિ જાણે મૂંઝવણમાં મુકાય છે. એથી જ્ઞાન અથવા કર્મ એ બેમાંથી ગમે તે એક વાત મને નિશ્ચયપણે કહો કે જેથી મારું કલ્યાણ થાય. શ્રી ભગવાન કહે છે, હે નિષ્પાપ, આ લોકમાં જ્ઞાનયોગ વડે જ્ઞાનીઓની અને કર્મયોગ વડે યોગીઓની એમ બે પ્રકારની નિષ્ઠા મેં પૂર્વે કહી છે. મનુષ્ય કેવળ કર્મો ન કરવાથી મારા નૈષ્કર્મ્ય ભાવને પામતો નથી, તેમજ માત્ર કર્મોના ત્યાગથી સિદ્ધિને પણ પામતો નથી. વળી કોઈ પણ મનુષ્ય જરાવારને માટે પણ કર્મ કર્યા વિના રહી શકતો નથી, કારણ કે પ્રકૃતિના ગુણો સર્વ પાસે પરાણે કર્મ કરાવે છે. જે મૂર્ખ માણસ કર્મેન્દ્રિયોને વશ કરીને મનથી ઇન્દ્રિયોના વિષયનું ચિંતન કરતો રહે છે તે ઢોંગી કહેવાય છે. પરંતુ હે અર્જુન, મન વડે ઇન્દ્રિયોને વશ કરી ફલાશક્તિ રહિત થઈને જે કર્મેન્દ્રિયો વડે કર્મયોગનો આરંભ કરે છે તે અતિ શ્રેષ્ઠ થાય છે. તું ઇન્દ્રિયો નિયમમાં રાખી કર્તવ્ય કર, કેમ કે કર્મ ન કરવા કરતાં કર્મ કરવું વધારે સારું છે. કર્મ નહીં કરવાથી તારો શરીર નિર્વાહ પણ સિદ્ધ નહીં થાય. હે કુંતી પુત્ર, યજ્ઞ માટેના કર્મ સિવાય બીજા કર્મમાં આ લોક કર્મરૂપ બંધનવાળો થાય છે. માટે હે અર્જુન, ફળની આસક્તિ છોડીને તું યજ્ઞ માટે કર્મ કર. પૂર્વે યજ્ઞ સાથે પ્રજાઓને ઉત્પન્ન કરીને બ્રહ્માએ કહ્યું, આ યજ્ઞ વડે તમે વૃદ્ધિ પામો, એ તમારી ઈચ્છિત કામનાઓને પૂર્ણ કરનારો બનો. આ યજ્ઞ વડે તમે દેવોને પ્રસન્ન કરો અને દેવો તમને સંતુષ્ટ કરે. પરસ્પરને સંતોષીને તમે પરમ કલ્યાણ પામો, કારણ કે યજ્ઞ વડે સંતોષાયેલા દેવો તમને તમારી ઈચ્છા મુજબના ભોગો આપશે. તેમણે આપેલા ભોગો તેમને નહીં આપીને તે પોતે જ ભોગવે છે તે ચોર જ છે. યજ્ઞ કર્યા પછી વધેલું જમનારા સત્પુરુષો બધા પાપોથી મુક્ત થાય છે, પરંતુ જે પાપીઓ પોતાના કારણે રાંધે છે તેઓ પાપનો જ આહાર કરે છે. અન્ન વડે પ્રાણીઓ ઉદ્ભવે છે, વરસાદ વડે અન્ન ઉત્પન્ન થાય છે, યજ્ઞ વડે વરસાદ વરસે છે અને યજ્ઞ કર્મથી ઉત્પન્ન થાય છે. કર્મને વેદથી ઉત્પન્ન થયેલું તું જાણ. વેદ પરમાત્માથી ઉત્પન્ન થાય છે, એટલે સર્વત્ર રહેલા પરમાત્મા યજ્ઞમાં નિત્ય રહેલા હોય છે. હે પાર્થ, એ પ્રમાણે આ લોકમાં પ્રવર્તતા ચક્રનું જે અનુસરણ કરતો નથી તે પાપી તથા ભોગવિલાસમાં ડૂબેલો હોય ફોકટ જીવન વિતાવે છે. પરંતુ જે મનુષ્ય આત્મા સાથે પ્રેમ કરવાવાળો, આત્મામાં જ તૃપ્ત છે અને આત્મામાં જ સંતોષ પામનારો છે, તેમને કશું કરવાનું બાકી રહેતું નથી. આ સંસારમાં મરેલા કે નહીં મરેલા કે નહીં કરેલા એવા કોઈ કર્મ સાથે તેને સ્વાર્થ નથી. તેને કોઈ પ્રાણીઓ સાથે પણ સ્વાર્થી સંબંધ નથી. એટલે ફળમાં આસક્તિ રાખ્યા વિના તું નિરંતર સારી રીતે કર્તવ્ય બજાવ. આસક્તિ વિના કર્મ કરનાર મનુષ્યનો મોક્ષ થાય છે. જનક વગેરે પણ કર્મ વડે જ મહાન સિદ્ધિ મેળવી છે. વળી લોકસંગ્રહ જોઈને પણ તું કર્મ કરવા તત્પર બને એ ઉચિત છે. શ્રેષ્ઠ મનુષ્યો જે આચરણ કરે છે તેનું અનુકરણ ત્રીજા લોકો કરે છે. શ્રેષ્ઠ જેને પ્રમાણરૂપ ગણે છે
તેને અનુસરીને લોકો વર્તે છે. હે પાર્થ, 3 લોકમાં મારે કંઈ કરવાનું નથી કે નહીં મેળવેલું મેળવવાનું નથી, છતાં હું કર્મમાં પ્રવૃત્ત રહું છું. કારણ કે હે પાર્થ, જો હું સાવધાન બનીને કર્મ ન આચરું તો સર્વે મનુષ્યો મારા માર્ગને અનુસરે. એટલે જો હું કર્મ ન કરું તો આ લોકો નાશ પામે અને વર્ણશંકર પ્રજાનો કરતા થાઉં તથા આ પ્રજાઓને નાશ કરું. હે ભારત, કર્મમાં આસક્ત અજ્ઞાનીઓ જેમ ફરે છે, જે કર્મ કરે છે, તેમ લોક સંગ્રહ કરવા ઈચ્છતા પંડિત પુરુષે અનાસક્ત બનીને કરવું. વિદ્વાન પુરુષે કર્મમાં આસક્તિવાળા અજ્ઞાનીઓની બુદ્ધિમાં ભેદ ન ઉપજાવવો, પણ પોતે સમજીને સારી રીતે કર્મ કરતા રહી અણસમજુઓ પાસે કર્મ કરાવવા. સર્વ કર્મો પ્રકૃતિના ગુણો વડે કરાય છે, છતાં અહંકારથી મૂઢ બનેલો હું કરતા છું એમ માને છે. હે મહાબાહુ, ગુણ અને કર્મના તત્વને જાણનારો તો ગુણો વર્તે છે એમ સમજી આસક્ત થતો નથી. પ્રકૃતિના ગુણો વડે મોહ પામનારા મનુષ્ય ગુણ તથા કર્મમાં આસક્ત થાય છે, પણ પૂરું નહીં જાણનારા તે અણસમજુઓને સમજુ માણસ ચલિત કરવા પ્રયત્ન ન કરે. આત્મલક્ષી ચિત્તથી બધા કર્મો મને અર્પણ કર. ફળની આશા રાખ્યા વિના મમતા છોડી શોક કર્યા વિના તું યુદ્ધ કર. જે માણસો મારા આ વિચારને દ્વેષ વિના આસ્થાપૂર્વક હંમેશા અમલમાં મૂકે તેઓ પણ કર્મોના બંધનથી મુક્ત બને છે. પરંતુ જેઓ મારા આ વિચારોનો વિરોધ કરીને એનો અમલ કરતા નથી, તે પાક્કા મૂર્ખોને તું અવિવેકી અને નાશ પામેલા માન. જ્ઞાની પણ પોતાના સ્વભાવ અનુસાર વર્તે છે. બધા પ્રાણીઓ પોતાના સ્વભાવને અનુસરે છે, એટલે સ્વાભાવિક ક્રિયાઓ પર અંકુશ કેવી રીતે મૂકી શકાશે? પ્રત્યેક ઇન્દ્રિયને પોતાના રાગદ્વેષ રહેલા છે. તે રાગદ્વેષને વશ થવું ન જોઈએ. રાગ અને દ્વેષ મનુષ્યના કર્તવ્ય માર્ગમાં વિઘ્ન આપનારા શત્રુ છે. બીજાનો ધર્મ આચરવો સહેલો હોય અને પોતાનો ધર્મ દોષયુક્ત હોય તો પણ પોતાનો ધર્મ જ વધારે હિતકારક છે. પોતાનો ધર્મ પાળતા પાળતા મૃત્યુ થાય તે પણ કલ્યાણ આપનારું છે, પણ બીજાનો ધર્મ તો ભયજનક જ છે. અર્જુન કહે છે, તો પછી હે કૃષ્ણ, મનુષ્ય પોતે ઈચ્છતો ન હોવા છતાં બળજબરીથી જોડવામાં આવ્યો હોય તેમ પાપાચરણ કોની પ્રેરણાથી કરે છે? શ્રી ભગવાન કહે છે, રજોગુણથી ઉત્પન્ન થનારો આ કામ, આ ક્રોધ ઘણું ખાનારો અને મોટો પાપી છે. આ સંસારમાં તું એને દુશ્મન સમજ્ય. જેમ ધુમાડાથી અગ્નિ ઢંકાય છે, મેલથી આરસી ઢંકાય છે અને ઓરથી ગર્ભ ઢંકાય છે, તેમ કામથી આ બધું ઢંકાઈ જાય છે. હે અર્જુન, જેણે કદી તૃપ્ત કરી શકાતો નથી એવો આ કામરૂપ અગ્નિ કાયમનો દુશ્મન છે. જ્ઞાનીનું જ્ઞાન એના વડે ઢંકાઈ જાય છે. ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ એ 3 કામના આશ્રય સ્થાન છે. એ કામ જ્ઞાનને ઢાંકી દઈ જીવાત્માને મૂર્ખ બનાવે છે. માટે હે ભરત શ્રેષ્ઠ, તું પ્રથમ ઇન્દ્રિયોને વશ કર અને જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરનાર પાપી કામનો નાશ કર. ઇન્દ્રિયો શરીરથી પર ગણાય છે, મન ઇન્દ્રિયોથી પર છે, બુદ્ધિ મનથી પર છે અને આત્મા બુદ્ધિથી પર છે. હે મહાબાહો, એ પ્રમાણે બુદ્ધિથી પર રહેલા આત્માને જાણી બુદ્ધિ વડે મનને કાબૂમાં લઈને કામરૂપી એ દુર્જય શત્રુનો તું નાશ કર. શ્રીમદ ભગવદ્ ગીતા ઉપનિષદમાં બ્રહ્મ વિદ્યામાંના યોગશાસ્ત્રમાં શ્રીકૃષ્ણ અર્જુનના સંવાદ રૂપે કર્મયોગ નામનો 3જો અધ્યાય સમાપ્ત.
બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ત્રીજા અધ્યાયનો સાર. અર્જુન કહે છે, આપે કર્મ કરતાં જ્ઞાનને વધારે સારું માન્યું છે, તો મને ઘોર કર્મમાં કેમ જોડો છો? શ્રી ભગવાન કહે છે, કોઈ મનુષ્ય એક ક્ષણને માટે પણ કર્મ કર્યા વિના રહી શકતો નથી. ઇન્દ્રિયને વશ રાખીને કર્મ કરવું એ કર્મ ન કરવા કરતાં સારું છે. અન્નથી પ્રાણીઓ થાય છે, વરસાદથી અન્ન થાય છે, યજ્ઞથી વરસાદ થાય છે અને યજ્ઞ કર્મથી થાય છે. જે મનુષ્ય આત્મામાં જ સંતુષ્ટ રહે છે તેને કાંઈ કરવાનું રહેતું નથી. આસક્તિ રહિત થઈને કર્મ કરનારો મનુષ્ય મોહ પામે છે. શ્રેષ્ઠ મનુષ્ય જે આચરણ કરે છે તેનું અનુકરણ બીજા કરે છે. બધા પ્રાણીઓ પ્રકૃતિને અનુસરે છે. સ્વધર્મમાં નાશ પામવું પણ પરધર્મમાં વિચરવું તે ભયજનક છે. કામના આવરણથી જ્ઞાન ઢંકાઈ જાય છે. કામરૂપી અગ્નિ તૃપ્ત ન કરી શકાય એવો છે. કામ જ્ઞાનને ઢાંકી દે છે અને જીવાત્માને મૂઢ બનાવે છે. શરીરથી ઇન્દ્રિયો પર છે, ઇન્દ્રિયોથી મન પર છે, મનથી બુદ્ધિ પર છે અને બુદ્ધિથી આત્મા પર છે. ઇતિ શ્રી ત્રીજા અધ્યાયનો સાર સમાપ્ત. બોલો શ્રી ખોડિયાર માત કી જય.